Namaskar Mitra. Today we are going to discuss chapter 5 of standard 10 English textbook. And before we start, let me ask you a few questions. My first question is this: how many types of festivals do we celebrate in India? ભારતમાં આપણે કેટલા પ્રકારના તહેવારો ઉજવીએ છીએ? Yes, friends, there are 3 types of festivals which we celebrate in India. Which are they? They are social festivals, national festivals, and religious festivals. Can you give me the example? Yes. Independence Day and Republic Day are the national festivals. Diwali and Holi are religious festivals. They are also known as social festivals. And what about social festivals? New Year છે, રક્ષાબંધન છે મિત્રો, એ બધા social festivals છે. Which is your favorite festival? Diwali. So is mine. મારો પણ દિવાળી જ તહેવાર છે, એ ફેવરિટ ફેસ્ટિવલ છે. What do you buy before the festival? આ તહેવાર પહેલા શું ખરીદી કરો છો? Clothes. Yes. Anything else? Crackers એટલે ફટાકડા. Okay. Color for making rangoli. Okay. Series, lamp series, lighting series. Okay. Earthen lamps, માટીના કુંડાઓ છે, દીવાઓ સળગાવવા માટે. Okay. Now tell me, when does Diwali come? Okay, it comes in the month of October or November. In Gujarati Panchang, it comes in the month of Ashwin, Aso મહિનો આપણે કહે છે. On which day? It comes on the last day of the Ashwin month. Means no moon night. ચંદ્ર વગરની રાત્રિ હોય, અમાસની રાત્રિ હોય, તે દિવાળી કહેવાય છે. આસો મહિનાનો છેલ્લી રાત્રિ, બરાબર, એને નો મૂન નાઇટ કહેવાય. પૂર્ણિમાની રાત્રિ હોય તો ફૂલ મૂન નાઇટ કહેવાય. પૂર્ણ ચંદ્ર ખીલેલો હોય એટલે ફૂલ મૂન નાઇટ, પણ અમાસની રાત્રિ આવે છે એટલે નો મૂન નાઇટ. ઓકે, then who celebrates this festival? Yes, everybody celebrates this festival. Kids, youngster, young people, middle age, old age, all the people celebrate this festival. Okay, then how do you celebrate it? You make rangoli, arrange a series, firecrackers, ફટાકડા ફોડીને ઉજવો છો. Okay, some people buy gold, silver jewelry. Okay, then why do we celebrate it? શા માટે આપણે દિવાળી ઉજવીએ છીએ મિત્રો? We celebrate it because on the day of Diwali, Sri Ramchandra came to Ayodhya after defeating Ravan. રાવણને હરાવીને આ દિવસે શ્રી રામચંદ્ર અયોધ્યા આવ્યા. So people lighted lamps, earthen lamps. લોકોએ દીવાઓ સળગાવ્યા હતા, બરાબર, to welcome him. રામને આવકારવા માટે. અને લોકો લાઇનસર ઉભા રહ્યા હતા, બરાબર, લાઇનમાં ઉભા રહ્યા હતા રામને સ્વાગત કરવા માટે. અને જે લાઇન હોય ને, લાઇન એને આવલી કહેવાય. સંસ્કૃતની અંદર આવલી એટલે શ્રેણીબદ્ધ ઉભા રહ્યા હતા. દીપ એટલે દીવાઓ લઈને, એટલે આ તહેવાર છે સંસ્કૃતમાં દીપાવલી કહેવાય છે. દીપ પ્લસ આવલી. આવલી મીન્સ સિરીજ એન્ડ દીપ મીન્સ લેમ્પ. સો પીપલ stood to welcome Sri Ramchandra, keeping lamps, earthen lamps in the series. Barabar? That is why we celebrate this day every year. Okay. Now, which is the special item, sweet on this day? Okay. So, Gugra is the special item of this day. Okay. તો આપણે જુદી જુદી આઈટમો બનાવીએ છીએ, એમાં ઘૂઘરા એક સ્પેશિયલ આઈટમ છે. મિત્રો, અમે શું કામ ડિસ્કશન કરી? તો આ છે, આ માય ફેવરિટ ફેસ્ટિવલ એસે તમને પૂછાય
તો એમાં તમે દિવાળી પણ લખી શકો, બીજો પણ કોઈ લખી શકો, એટલા માટે આપણે ડિસ્કસ કરી. સેકન્ડ થિંગ કે દિવાળીમાં તમે ફટાકડા ફોડો ત્યારે ફટાકડા કેવી રીતે બને છે, એવું તમને કદી વિચાર આવ્યો છે? ક્યાંથી આવે છે, કેટલાના ફટાકડા ફોડાય છે આપણા દેશની અંદર? ઓકે, સો ધેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે. તો આ એ બાબત જ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તમારી ટેક્સ્ટબુક છે, ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 5 પેજ નંબર 55 એમાં છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેની રમત. પ્લેઇંગ વિથ ફાયર પેજ નંબર 55 એના ઉપર આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, સો કમ ટુ પેજ નંબર 55 ફ્રેન્ડ્સ. 55માં પેજ ઉપર આવી જાઓ. પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથેની રમત. બે પાર્ટમાં આપણે આ ચેપ્ટર જોઈશું. આજે પહેલો પાર્ટ જોઈએ છે અને સેકન્ડ વિડીયોની અંદર બીજો પાર્ટ જોઈશું. ઓકે, વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ ઇન્ડિયા. આપણા ખૂબ પ્રિય તહેવારો છે ભારતની અંદર, એમાંનો એક તહેવાર છે દીપાવલી. એને ઉત્તર ભારતની અંદર દિવાળી તરીકે જાણીતો છે. બરાબર છે? તમે એક અંડરલાઈન કરજો, વન અને ફેસ્ટિવલ્સ નીચે અંડરલાઈન કરો, વન અને ફેસ્ટિવલ્સ. મિત્રો તમે ટેક્સ્ટબુક, નોટ અને પેન લઈને બેસજો. બરાબર, વન અને ફેસ્ટિવલ્સ. વન આવે એટલે બહુવચન નામ આવે, યાદ રાખજો કે ઘણા બધા તહેવારો છે ઇન્ડિયામાં તો, પરંતુ એમાંનો એક તહેવાર છે ઇન્ડિયાનો, એ દિવાળી છે. એટલે વન સાથે ફેસ્ટિવલ્સ બહુવચનમાં આવે, પણ એ જ ક્રિયાપદ એક વચનમાં આવે, યાદ રાખજો. વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ ક્લેવર, તો મારા મિત્રોમાંથી એક મિત્ર હોશિયાર છે. તો વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ ક્લેવર એની જેવું છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. બરાબર? તો તે દિવસે જે દિવાળીની રાત્રે જે ફટાકડા ફૂટતા હોય અને એના જેવું એક્સાઇટમેન્ટ છે, એમાં જેવો રોમાંચ છે, આનંદ તમને જીવનમાં બહુ ઓછો મળે કે તેજસ્વી પ્રકાશ વાળા ફટાકડા ફૂટતા હોય. પ્રકાશ છે આપણી ઉપર, જાણે કે વરસાદ પડતો એમ પડતો હોય, અને અવાજ સાથેના ફટાકડા ફૂટતા હોય, તો એ એક અલગ પ્રકારની એક રોશની જોવા મળે, એક એક્સાઇટમેન્ટ, એટલે જીવનની અંદર રોમાંચ આપણને થતો હોય છે. રિપીટ કરું છે સેન્ટેન્સ. બેંગ એટલે અવાજ થાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. શાવર એટલે આમ તો વરસાદ થાય, વરસાદનું ઝાપટું થાય, પણ અહીંયા લાઇટનો વરસાદ પડતો હોય એવું લાગે મિત્રો. Many of us might wonder how these fireworks are made and what goes into them. ઘણા બધાને વિચાર આવે. વંડર એટલે વિચારવું થાય, આશ્ચર્ય થવું થાય, અજાયબી થાય, અદ્ભુત થાય. તો ઘણા બધાને વિચાર આવે કે આ ફટાકડા છે કેવી રીતે બનાવવામાં આવતા હશે અને એની અંદર શું ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે એના તત્વો અંદર શું હશે કે જેને કારણે લાઇટ થાય, ફટાકડો ફૂટે, એ બધું શું હશે, એ બધું ઘણાને જાણવાની જિજ્ઞાસા વૃત્તિ થાય. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Emit એટલે ઉત્સર્જન કરવું અથવા એમાંથી બહાર પડવું. અંડરલાઈન કરો, એઝ નીચે અંડરલાઈન કરો, એઝ. તો ફટાકડા છે, ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અથવા તો પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એ ખૂબ જ રસપ્રદ છે. જેટલું એ લાઇટ બહાર પાડે છે, અવાજ બહાર ઉત્પન્ન કરે છે, એના જેટલું જ એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જાણવું જરૂરી છે. તમે એઝ નીચે અંડરલાઈન કરી છે. એઝ એ પોઝિટિવ ડિગ્રી બતાવે છે. આપણે આવા ડિગ્રીના 3 વિડીયો કર્યા છે, પણ 10મા વાળા હોય તો એને 2 જ વિડીયો જોવાના. બરાબર? ડિગ્રીઝનો પાર્ટ 1 ને પાર્ટ 2 એ 10મા વાળા માટે વિડીયો છે, યુટ્યુબમાં જોઈ લેજો. બરાબર? The science of fireworks is technically called pyrotechnics from the Greek word. Pyre means fire and techniques meaning and art. તો ફટાકડાનું વિજ્ઞાન છે ટેકનિકલી પાયરોટેકનિક્સ તરીકે જાણીતું છે અને એનો મિનિંગ આ ગ્રીક વર્ડ છે પાયરોટેકનિક. પાયર મીન્સ ફાયર એટલે પાયર એટલે અગ્નિ થાય, અને ટેકનિક્સ મીન્સ આર્ટ એટલે કલા થાય, ટેકનિક્સ એટલે કલા થાય. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rockets boosters of the space shuttle. Underline કરજો, not only but also. Not only એટલે but also આવે. Either હોય તો or, neither હોય તો nor,
નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ, એન્ડ આ રીતે આવશે. બરાબર. બીજી એક અંડરલાઈન કરો, ફ્રોમ ટુ, રાઈટ સાઈડમાં ઉપર બે લાઈનમાં છે ફ્રોમ ટુ. બરાબર. ફ્રોમ ટુ એ બે સ્થળ બતાવે છે. ફ્રોમ અમરેલી ટુ અમેરિકા, ફ્રોમ સુરત ટુ સુરેન્દ્રનગર, એમ બે સ્થળ બતાવે છે. અથવા તો આમ આખું સેન્ટેન્સ હોય તો ઇટ ઇઝ 250 કિલોમીટર્સ ફ્રોમ સુરત ટુ અમદાવાદ. બરાબર. બે સ્થળ અથવા બે સમય પણ બતાવે. ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, હું સવારથી સાંજ સુધી કામ કરું તો આઈ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ફ્રોમ સન્ડે ટુ મન્ડે, ફ્રોમ જાન્યુઆરી ટુ ડિસેમ્બર. તો બે સમય હોય અથવા બે સ્થળ હોય તો ફ્રોમ અને ટુ આવશે. હવે આપણે આ સેન્ટેન્સ જો, પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ થાય છે. નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ that use similar materials and principles. પાયરોટેકનિક્સમાં ફક્ત ફાયરવર્ક એટલે ફટાકડાનો જ સમાવેશ થાય એટલું નહીં, પણ એક આખી સિરીઝ, શ્રેણીબદ્ધ ડિવાઇસ એટલે પ્રક્રિયા હોય છે, એક સાધન અથવા પ્રક્રિયા હોય છે કે જે આવા જ પ્રકારના મટીરિયલ્સ અને સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત થાય. ફ્રોમ સેફ્ટી મેચિસ that we use every day, આપણે ઘરની અંદર રોજબરોજમાં જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ તે ત્યાંથી શરૂ કરી ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલની અંદર જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ વપરાય છે ત્યાં સુધીની દરેક જે પ્રક્રિયા છે એ બધામાં એક જ પ્રિન્સિપલનો, સેમ પ્રિન્સિપલનો ઉપયોગ થાય છે, સિદ્ધાંત છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. The household match એટલે ઘરની દિવાસળી, બરાબર, is considered a special pyrotechnic device, એ ખાસ પાયરોટેકનિકનું એક સાધન ગણાય. As એટલે કારણ કે all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. દિવાસળી નાની છે છતાં પણ એમાં ગરમી ઉત્પન્ન થાય, ધુમાડો ઉત્પન્ન થાય, લાઇટ એટલે પ્રકાશ છે, ગેસ ઉત્પન્ન થાય. આ બધી બાબતો પાયરોટેકનિક્સની જે પ્રિન્સિપલ છે બધા જ આમાં લાગુ પડે છે, રિલેટ થાય છે. પ્રેઝન્ટ એટલે અહીંયા હાજર હોવું થાય, પ્રેઝન્ટ એટલે ગિફ્ટ થાય, પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ થાય, પ્રેઝન્ટ એટલે દર્શાવવું થાય, પ્રેઝન્ટેશન. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક હિસ્ટોરિયન લોકો એમ કહે છે, ઇતિહાસવિદો, કે બ્લેક પાવડર જે બેસિક મટીરિયલ છે ફાયરવર્કની અંદર ઉપયોગમાં લેવાય તે ઇન્ડિયાની અંદર સંશોધન થયું હતું. ઇન્વેન્ટ એટલે સંશોધન થવું. સુક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. બરાબર. એક શબ્દ જોઈ લો, વેપન્સ એટલે હથિયારો થાય અને રેફરન્સ એટલે સંદર્ભ થાય. તો સુક્રાંતિ નામનો ગ્રંથ છે આપણા દેશમાં 2000 વર્ષ પહેલા લખાયેલો છે. એની અંદર ગન એટલે બંદૂક અને પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે તોપ છે, જે સાધન, સંરક્ષણ માટેનું સાધન છે, તોપ ગોળો આપણે કહીએ, એવા સાધનોનો ઉલ્લેખ છે 2000 વર્ષ પહેલા. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. Pioneers એટલે પ્રણેતા, ઇનિશિએટ કરવાવાળા, ચીફ, મેઇન અથવા બિગિનર્સ કહેવાય. પાયોનિયર્સ એટલે પ્રણેતા. જો કે ચાઇનીઝ લોકો છે એ પાયરોટેકનિક્સના પ્રણેતા હોય એવું મનાય છે, એવું સમજાય છે, કન્સિડર એટલે વિચારે છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે કે તેઓએ બ્લેક પાવડરને 1000 વર્ષ પહેલા ડેવલપ કર્યો હતો, વિકસાવ્યો. It took at least 200 years for knowledge to spread to the West, and it was only 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. મિનિમમ, એટલીસ્ટ એટલે મિનિમમ 2000 વર્ષ લાગ્યા આ નોલેજને વેસ્ટમાં સ્પ્રેડ થતા. વેસ્ટ એટલે પશ્ચિમના દેશોમાં સ્પ્રેડ થતા 2000 વર્ષ લાગ્યા. અને 1242ની સાલમાં ઇંગ્લિશ મોંક એટલે અંગ્રેજ સાધુ, મોંક એટલે સાધુ થાય, રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. અને 1242માં અંગ્રેજ સાધુ રોજર બેકન છે એમણે આ ફોર્મ્યુલા છે બ્લેક પાવડરની રિવીલ કરી, એટલે ડિક્લેર કરી હતી, જાહેર કરી હતી લોકોને. અને સાધુ માટે મંક શબ્દ છે, એના માટે બીજા બે શબ્દો છે. સેઇઝ એટલે સાધુ થાય, અને સેન્ટ એટલે સાધુ, સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ જોસેફ, સેન્ટ મેરી થઈ જાય, બરાબર. અને હર્મિટ એટલે બાવો થાય.
બરાબર. સાચા સાધુ હોય તો આ કહેવાય મોંક, સેન્ટ અથવા સેજ કહેવાય. પણ કેટલાક નબળાઈને કારણે ભાગી જાય, તો કોઈને પૈસા કમાવા ન હોય, કામ ન કરવું હોય અને ભાગી જાય અને બાવા બની જાય. કેટલાક લોકોનો એને પત્નીના હાથનો માર ન ખાઈ શકતા હોય તો સાધુ બની જાય. સાધુ ન કહેવાય, એને બાવા કહેવાય, એને હર્મિટ કહેવાય. બરાબર. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તેણે આને એટલો ખતરનાક પદાર્થ એને વિચાર્યો હતો, માન્યો હતો કે તેણે આના વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું હતું, સાંકેતિક ભાષામાં, જેથી કરીને બધા લોકો છે એનો ઉપયોગ ન કરી જાય, જાણી ન જાય એટલા માટે. અંડરલાઈન કરો સચ અને ધેટ નીચે રેડી કરો. સચ ધેટ અથવા સો ધેટ આવે તો એ ગ્રામર ફંક્શનની અંદર રિઝલ્ટ કહેવાય. રિઝલ્ટ, બરાબર. તો એ ગ્રામરની અંદર જોવાનું. The basic formula of the black powder or gun powder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા ગન પાવડર છે એનો બેસિક ફોર્મ્યુલા છે, અંદર જે બંધારણ છે એ સદીઓથી એવું ને એવું જ રહ્યું છે. અનચેન્જ એટલે કંઈ બદલ્યા વગર, બરાબર. ઇન્ટેક્ટ એટલે જેમ છે એમ જ રહ્યું છે ટૂંકમાં એની ફોર્મ્યુલા. ઇટ ઇઝ અ બ્લેન્ડ, બ્લેન્ડ એટલે મિશ્રણ છે, મિક્સચર. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. તે મિશ્રણ છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું. એનો રેશિયો કઈ રીતે છે કે પોટેશિયમ નાઇટ્રેટ 75% હોય, ચારકોલ એટલે કોલસો 15% હોય અને સલ્ફર 10% આ વજનમાં આ રીતે હોય છે. It is almost a perfect combination as it is and no further improvements or alterations need be made. Alternation એટલે ચેન્જ. It is almost perfect combination, એકદમ સંપૂર્ણ એ મિશ્રણ છે. એઝ એટલે કારણ કે, it is and no further improvements or alterations need be made, કારણ કે એમાં સુધારો કરવાનો કે ચેન્જ કરવાની કંઈ જરૂર પડી નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. તજજ્ઞો એવું કહે છે કે આ જે એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ છે કે જેમાં વર્ષો જૂની એની એજ, બરાબર, મેન્યુફેક્ચરિંગ ટેકનિક ચાલે છે અને એનો એ જ ગુણોત્તર ચાલે છે, 75, 15, 10નો એનો એ જ ગુણોત્તર ને એની એ જ ટેકનિકથી ચાલે છે ઘણા બધા વર્ષોથી. એમાં કોઈ ચેન્જ કે ઇમ્પ્રુવમેન્ટ અત્યાર સુધીમાં થયું નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. જો કે જેમ આધુનિક રસાયણ વિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ લાઇટ અને કલર ઇફેક્ટ છે એ ફાયરવર્કની અંદર ઉમેરાતા ગયા છે અને સામાન્ય બની ગયા છે, બરાબર. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperature emitting bright light dramatically improve the brilliance of fireworks. ડિસ્કવરી એટલે શોધ થાય, એમિટિંગ બ્રાઇટ લાઇટ એટલે બહાર તેજસ્વી લાઇટ ફેંકે છે, એમિટિંગ એટલે ઉત્સર્જન કરે એટલે ફેંકે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રુવ એટલે ખૂબ જ સુધારો કર્યો છે. આમ તો ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક થાય, નાટ્યાત્મક એટલે ખૂબ જ સુધારા વધારે ઝડપથી કર્યો છે, બરાબર. રિપીટ કરું છું. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે છેલ્લા સૈકાની અંદર, છેલ્લા સદીની અંદર, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. છેલ્લા સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમના સંશોધનને કારણે કે જે ઊંચા તાપમાને સળગે છે, બરાબર, અને તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે, એને કારણે ફાયરવર્કની તેજસ્વીતામાં નાટ્યાત્મક સુધારો આવ્યો, એટલે ખૂબ જ સુધારો આવ્યો છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. તાજેતરમાં ઘણા બધા કલર એમાં એડ કરે છે, અલગ અલગ કલર છે એમાંથી તણખા ઝરતા હોય, એ પણ એક તાજેતરનો સુધારો છે. રિસેન્ટ એટલે તાજેતરનો. The principal color emitters in pyrotechnics were identified after decades of research. Decade એટલે દસકો થાય મિત્રો, પણ decades એટલે દસકાઓ છે. મુખ્ય કલર એમિટર છે, મુખ્ય જે કલર બહાર ફેંકે છે, ઇન પાયરોટેકનિક્સ were identified એટલે ઓળખવામાં આવ્યા હતા. આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ એટલે દસકાઓના સંશોધન પછી મુખ્ય કલર પાયરોટેકનિક્સની અંદર કઈ બાબત બહાર ફેંકે છે, બરાબર, તો એ ઘણા બધા વર્ષોના સંશોધન પછી, ઘણા દસકાઓના સંશોધન પછી જાણી શકાય. These colors are formed in one of two ways, luminescence and incandescence.
આ કલર છે એ બે પ્રકારે રચાય છે. ફોર્મ એટલે રચાવું. એક લ્યુમિનેસેન્સ અને એક છે ઇન્કેન્ડેસેન્સ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. અંડરલાઈન કરો મિત્રો, begin to glow. begin પછી to પણ ચાલે ને ing પણ ચાલે. તો ઇન્કેન્ડેસેન્ટ લાઇટ છે ઉત્પન્ન થાય ક્યારે? કે જ્યારે પદાર્થ છે એને ખૂબ ગરમ કરવામાં આવે અને તે ચમકવા લાગે, ગરમીને કારણે તે ચમકવા લાગે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow. ગરમીને કારણે પદાર્થ છે ગરમ થાય અને ચમકે છે. Initially emitting infrared, then red, orange, yellow and white red as it becomes increasingly hotter. એ છે ને ગરમીને કારણે આ પદાર્થ સળગે, ગરમ થાય એટલે ચમકે. અને ઇનિશિયલી એટલે શરૂઆતમાં, એમિટિંગ ઇન્ફ્રારેડ એટલે શરૂઆતમાં રેડ કલર હોય છે, પછી એમાંથી ઇન્ફ્રારેડ હોય, પછી રેડ કલર થાય, પછી ઓરેન્જ કલર થાય, યલો કલર થાય અને છેલ્લે વ્હાઇટ કલર થાય છે. એઝ એટલે કારણ કે ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, ખૂબ જ ગરમ થાય ત્યારે તેમાંથી પછી છેક વ્હાઇટ લાઇટ કલર થઈ જતો હોય છે. When the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. મેનિપ્યુલેટ એટલે ચેન્જ કરવું અથવા પ્રગટ કરવું, બે મિનિંગ થાય. ચેન્જ કરવું એટલે પ્રગટ કરવું. સ્વામી વિવેકાનંદે શિક્ષણની વ્યાખ્યા આપેલી છે કે મેનિપ્યુલેશન ઓફ પરફેક્શન ઇઝ એજ્યુકેશન, એટલે પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવી, એને કામે લગાડવી, એનું નામ શિક્ષણ. એ સ્વામી વિવેકાનંદે આ મેનિપ્યુલેશન શબ્દ વાપર્યો છે. મેનિપ્યુલેટ એટલે ચેન્જ, અહીંયા ચેન્જ લેવાનું છે. રિપીટ કરું છે લાસ્ટ સેન્ટેન્સ કે વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફાયરવર્કનું ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ એટલે ધાતુના પદાર્થની ચમક, ગ્લો એટલે ચમક, કેન બી મેનિપ્યુલેટેડ એટલે એને ચેન્જ કરી શકાય ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે આપણે ગમે તેવા કલર, ડિઝાયર એટલે ઈચ્છનીય કલરની અંદર ચેન્જ કરી શકાય છે. કે જ્યારે ફાયરવર્ક છે એનું ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવે ત્યારે મેટાલિક સબસ્ટન્સની ચમક એને આપણે જે ઈચ્છીએ એ કલરની અંદર, જ્યારે ઈચ્છીએ તે સમયની અંદર આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ ટુડે. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. આ વિડીયો તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાકીનો લેસન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.